चलो मित्रों, साँज पड़ी છે, જમવાનું થઈ ગયું છે। આજે તો સાંજનું આપણે કટ એક જ લીધું છે, કારણ કે આજે બનાવ્યા છે મસ્ત મજાના છોલે ભટુરે, ઘઉંની રોટલી અને સાથમાં છે ભાત। તો આ બાજુ મારા રંપા પણ છે। તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા છે સાતું ગામનું નજારો। આજે આપણે વિડીયો અપલોડ કરવા માટે વહેલા ચડી જશે ધાબામાંથી। કાલે બ્લોગ આવી જશે ગોગા મહારાજે દીવાબત્તી કરવા, એટલે કે અગરબત્તી કરવા। જો અમારા દીશુબેન અગરબત્તી કરે છે મહારાજનું। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી સવારના વાગ્યા છે 7:30 વાગ્યા છે। હું અને હું દીશુબેન આવી જાય છે ગોગા મહારાજે દીવાબત્તી કરવા, એટલે કે અગરબત્તી કરવા। જો અમારા દીશુબેન અગરબત્તી કરે છે મહારાજનું મંદિર। તો આજે આપણે જવું હતું મિત્રો ઘરે, એટલે કે સાપી જવું હતું। તો ત્યારે માતા તો એમથી પહેલાં મહારાજને બધી દીવાબત્તી કરતા જાય, તો દીવાબત્તી કરી અને હવે કાંઈ આપણે નીકળવું છે ઘરે, જવું છે સાતું। આવશું એટલે માતાજીનું મંદિર આપણે વ્લોગમાં બતાવશું અને માતાજી મહારાજને દીવાબત્તી પણ કરશું। તો બસ હવે તો ફેર ચાલશે જ। તો ચલો ગાઈસ હવે જઈએ આપણે અહીંથી ઘરેથી પછી તૈયાર થઈને જાઉં છે આપણા ઘરે। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી સવારના વાગ્યા છે 7:30 વાગ્યા છે। હું અને હું દીશુબેન આવી જાય છે ગોગા મહારાજે દીવાબત્તી કરવા, એટલે કે અગરબત્તી કરવા। જો અમારા દીશુબેન અગરબત્તી કરે છે મહારાજનું મંદિર। તો આજે આપણે જવું હતું મિત્રો ઘરે, એટલે કે સાપી જવું હતું। તો ત્યારે માતા તો એમથી પહેલાં મહારાજને બધી દીવાબત્તી કરતા જાય, તો દીવાબત્તી કરી અને હવે કાંઈ આપણે નીકળવું છે ઘરે, જવું છે સાતું। આવશું એટલે માતાજીનું મંદિર આપણે વ્લોગમાં બતાવશું અને માતાજી મહારાજને દીવાબત્તી પણ કરશું। તો બસ હવે તો ફેર ચાલશે જ। તો ચલો ગાઈસ હવે જઈએ આપણે અહીંથી ઘરેથી પછી તૈયાર થઈને જાઉં છે આપણા ઘરે। તો જય માતાજી મિત્રો, આપણા થેલા પહેલાં પેક થઈ ગયા છે। આવે એટલે પછી આપણે થઈ જઈએ ચલો। અને સામે છે મહારાજનું મંદિર। તો જય બાપા દયા કરજો બધાની। હવે આવશું એટલે વળી પાછા આપણે ઘર જવાનું, અહીંયા જવાનું હે એવું છે એમ? સારું ચાલો ચલો ગાઈસ તો જઈએ, હવે મળીએ જઈને આપણે આગળ। તો ફાઇનલી મિત્રો વાગી જશે 10:30 ને આપણે અહીંયા નીકળ્યા હતા 9 વાગે, તો કમ્પ્લીટ ઘરે પહોંચી જાય છે આપણે આપણા ઘર પાસે। ઘરે આવી ગયા આપણે, મામાને ઘરે હાલ ના આવ્યા આપણે, પાછું જવું હે? બહુ ગમે હે મામા ઘરે, સારું ફાવે હે? હા નહીં ફાવતું? તો જો થેલા બેલા છે, તો ફટાફટ હવે રાંધવાનું કરી નાખે, ખાઈ પીને જવું છે બસ કામે। વિડીયોમાં કન્ટિન્યુ રહેજો નહીં રમવા। પિયરથી પાટણથી પાકિસ્તાન આવી ગયા એમ ને, કે પાટણથી ભારત? કેવું લાગ્યું બેદાર તાર પિયરમાં તને? સારું લાગ્યું? આબાનો જીવ થતો હતો? નતો થતો કે ગપ્પા મારો રહો? વરસાદી માહોલ થઈ ગયો, વરસાદ આવશે કે શું? રેલગાડી? ચા કા રેલગાડી છે? તો લાય ફટાફટ લાવી, હું કરી આવું તને એટલું। તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા છે સાતું ગામનું નજારો। આજે આપણે વિડીયો અપલોડ કરવા માટે વહેલા ચડી જશે ધાબામાંથી। કાલે બ્લોગ બનાવ્યો હતો પણ કાલે આપણે પૂરો થયો નહોતો, તો આજે ફરી પાછો સ્ટાર્ટ કર્યો છે। તો આજે આપણે બનાવવાના છે સંડાસ બાથરૂમના દરવાજા। કારીગર આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો કે કેવા બનાવે છે તમને બતાવીએ। અને આ છે ગેસ આપણો ટાબુ। દૂધીનો વેલો પણ છે, ઉપર ચડી ગયો છે ગેસ, દૂધી પણ આવી ગઈ છે। તો ફાઇનલી મિત્રો આપણે કારીગર આવ્યા હતા દરવાજા બનાવવા માટે, તો દરવાજા બનાવીને મારી પણ લીધા છે ગેસ। છે મસ્ત મજાનો દરવાજો એલિમેન્ટનો બનાવ્યો છે ગેસ, કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો। કારણ કે આપણે કનેથી આવ્યા હતા કારીગર, મારા માસીનો છોકરો,
તો અહીંયા આવા દરવાજા બન્યા છે ગાઈસ અને લગાવી પણ દીધા છે. સંડાસ બાથરૂમ ગાઈસ કમ્પ્લીટ ચાલુ પણ થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો જય માતાજી 100 વાગી ગયા છે ને મને રમભાઈ આજે જમવામાં બનાવી નાખ્યું છે મસ્ત મજાના બાજરીના થેપલા કે રોટલા. તો ફાઇનલી ગાઈસ આપણે 2 દિવસ પછી બ્લોગ કન્ટિન્યુ કર્યો છે. વિડીયો આજે આવશે, અમુક સમયે વિડીયો આવતો નથી અને અમુક સમયે વિડીયો બનાવી નાખવા કારણ કે કામ એવું હોય છે અને અમારે રમવા તો કંઈ બનાવતો નથી. મને બોલ ફોન હોય ને બધું હોય પણ બોલવામાં ડિસ્ટર્બ થાય એટલે ઓછું બનાવે છે. બોલતો નહીં ફાવતું ને શું કહેવાનું શું થઈ જાય મારે જેમ એમ ને. એક રોટલો બની ગયો છે, બીજો રોટલો સડે છે, આમાં શાક બની ગયું છે, શીરો પડ્યો છે. તો ફટાફટ મિત્રો ખાવાનું થઈ જાય એટલે ખાઈ લઈએ કારણ કે વાજી પણ સારા 100 ગયા છે. અંધારું પણ થવાય છે. વિવેકને લેવા જવા પડશે ને આપણે વિવેકને ગોતવા જવા પડશે ને. જો કઈ દાડો હાથમાં આવી ગયો છે. શિયાળો મહેસૂસ થવા મળ્યો ને થોડો થોડો વળી ઢાંઢવાય મારી બધી અહીંયા તારામાં જ છે હોનારો હે. નવી નવી મસ્ત મજાની સાડી લાવીને પહેરી લીધી છે આજને આજ. દિવાળી શું પહેરશો એમ? દુકાનમાં જ ભણ્યા જ હોય ને એમ. મફત આલા ગયા મફત આલા પૈસે એમ. અહીંયા દેવાય જ ખાઉં, અહીંયા દેવાય જ ખાઉં. ચેર ચેર ચા હે બિસ્કિટ છે લાવો. વિવેકને ગોતી આવો તો આ બગડી ગયા. થોડું તો હવામાં તોડ્યું હતું. જય માતાજી મિત્રો ફાઇનલી વાગ્યા છે 7 અને એમાં રંભાઈ આજે તો મસ્ત મજાની લસણની બનાવી છે દેશી ચટણી અને બાજરીનો રોટલો, સોજીનો શેનો સોજીનો શીરો અને બટાકાનું શાક અને વઘાર્યા રોટલા અને મજા હે આજ તો. અને બહેણી છે સાસ. તો આ બાજુ અમે ભાઈ ગયા છે ખાવા માટે અને આ બાજુ આપણે પણ બેસી ગયા છે મિત્રો. તો થોડો ફટાફટ જમી લઈએ. જમીન પછી જવું છે દૂધ લેવા માટે. દૂધવાળા 2000 આમ તો તમારે ખાવી નહીં. બે શું કરવી એમ હું કહું રહું શું શું બનાવી ખાવા? પૂરીનું ગોટા ને બધું, બટાકાનું શાક, સોહલા એવું હતું એમ. સરસ સરસ. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો વિડીયો ગમે લાઈક કરી દો, શેર કરી દો, ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું આજે બીજા બ્લોગ અમારે માટે.